સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના ડીસા, થરાદ તેમજ ધાનેરામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે કરાયા કાર્યક્રમો। ડીસામાં શ્રદ્ધાંજલિ, ધાનેરામાં પોલીસ પરિવાર દ્વારા વૃક્ષારોપણ તેમજ થરાદમાં મશાલ રેલી યોજાઈ। પાલનપુર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક દિવસીય યોજાઈ તાલીમ। કુદરતી અને કૃત્રિમ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા અપાયું માર્ગદર્શન। પાલનપુરમાં એક્ટિવા ચાલકને માર મારી મોબાઈલની કરી લૂંટ, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ। સુઝુકી કંપનીએ આખા વિશ્વને છોડી બાયો સીએનજી માટે બનાસકાંઠામાં દાખવ્યો રસ। બનાસ ડેરીના સહયોગથી ₹250 કરોડના ખર્ચે 5 પ્લાન્ટ સ્થપાશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999માં જમ્મુ કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં યુદ્ધ ખેલાયું હતું, જેમાં ભારતીય સૈન્યએ વિજય મેળવી કારગિલની ટોચ પર તિરંગો લહેરાવ્યો હતો। ત્યારથી તે દિવસને કારગિલ વિજય દિન મનાવવામાં આવે છે। ત્યારે ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારતીય સૈન્યના વિજય દિન અથવા કારગિલ વિજય દિન 26મી જુલાઈએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો, જે અંતર્ગત ડીસામાં ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને ભાજપ યુવા મોરચા ડીસા શહેર અને ડીસા તાલુકા દ્વારા મશાલ રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, ડીસા શહેર ભાજપ પ્રમુખ, ડીસા યુવા મોરચા પ્રમુખ સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે 25માં કારગિલ વિજય દિવસની ઉજવણીને લઈ ધાનેરા પોલીસ પરિવાર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થનાર વીર પુત્રોના નામે વૃક્ષારોપણ કરી કારગિલ વન ઊભું કરવા માટેની તૈયારી કરી છે। ભારત દેશ માટે આજનો દિવસ વિજય ઉત્સવ તરીકે ઉજવાય છે। ભારત દેશના વીર શહીદોએ પોતાની જાત ન્યોછાવર કરી કારગિલની ચોટી પર વિજય મેળવ્યો હતો। દર વર્ષે આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો। વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારત દેશના 527 વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। કારગિલ વિજય દિવસ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું પ્રતીક છે। ભારત દેશના સૈનિકોએ લડેલા યુદ્ધની બહાદુરી અને વીરતાની વાતો આવનાર પેઢીઓના હૃદયમાં રાષ્ટ્રીય પ્રેમ ઉત્પન્ન કરે તેવી ગાથા છે। ધાનેરા પોલીસ પરિવાર દ્વારા કારગિલ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ધાનેરાની નેનાવા પ્રાથમિક શાળા ખાતે વીર શહીદોના સ્મારક પર આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને પોલીસ કર્મીઓએ સ્મારકને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, ભૂરાભાઈ પટેલ સહિતના આગેવાનોએ શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા। ધાનેરા પોલીસ પરિવારે નેનાવા ચેકપોસ્ટ પર વૃક્ષારોપણ કર્યું હતું। ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા નેનાવા ચેકપોસ્ટ કારગિલ વન તરીકે ઓળખાય તેવા આયોજન સાથે આજે વૃક્ષારોપણનું મહત્વનું કાર્ય થયું હતું। આજ રોજ તારીખ 26/7/2024ના રોજ કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતા બનાસકાંઠા જિલ્લા
મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચનાથી ધાનેરા પોલીસ પરિવાર દ્વારા નેનાવા ચેકપોસ્ટની આજુબાજુમાં જે જગ્યા છે ત્યાં એક કારગિલ વન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાં 527 વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું જે કામ છે તેના આધારે 527 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે અને દરેક વૃક્ષની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટના દરેક સભ્યને સોંપવામાં આવેલી છે. ભારત સેનાની વીરતા સદા અમર રહે તે માટે નેનાવા ચેકપોસ્ટ પર કારગિલ વનના સર્જન માટે ધાનેરાના રાજકીય આગેવાનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. 26 જુલાઈ 2024ના રોજ કારગિલ યુદ્ધ વિજય દિનની નિમિત્તે જે 25 વર્ષ પૂરા થયા છે એ ઉજવણી નિમિત્તે આજે નેનાવા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ રાખેલ હતો અને ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપેલ અને એ જ દિવસે કારગિલ યુદ્ધના વિજય દિન નિમિત્તે હર હંમેશ યાદગીરી રહે તેના માટે આપણા ધાનેરા તાલુકાના પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઈ શ્રી એટી પટેલ દ્વારા કારગિલ વન બનાવવાનું જે નક્કી કરેલું છે એ નિમિત્તે આજે અહીંયા 500 વૃક્ષો વાવવાનો પણ સંકલ્પ લીધો છે અને એમને પાણી પૂરું પાડવું અને એમનું જતન કરવા માટેની પણ જવાબદારી દરેકને સોંપી છે, જેથી આજના દિવસ હર હંમેશ યાદ રહે. જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે એક વૃક્ષ મા કે નામ, એના માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને જે કારગિલ યુદ્ધનો વિજય થયો અને સૈનિકોએ જેમને જેમને પોતાની માતૃભૂમિ માટે કુરબાની આપી એમને આજે શ્રદ્ધાંજલિ પણ આપી છે. થરાદ તાલુકા ભાજપ અને યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ ભારતીય જનતા યુવા મોરચા અને થરાદ તાલુકા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગેશ્વર મંદિરથી બળિયા હનુમાન ચોક પાસે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, રૂક્ષીભાઈ પટેલ, હિતેશ વાણિયા, ઉમેદભાઈ પરમાર, દીપિકાબેન ચૌધરી સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં યુવાનો સાથે જાગેશ્વર મહાદેવ મંદિરથી બળિયા હનુમાન ગોળાઈ સુધી વિજય કારગિલ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મશાલ રેલીમાં શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલી યોજવામાં આવી હતી. ભાજપના થરાદ વિધાનસભાના તમામ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક દિવસીય યોજાઈ તાલીમ. કુદરતી અને કૃત્રિમ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા અપાયું માર્ગદર્શન. પાલનપુરમાં એક્ટિવા ચાલકને માર મારી મોબાઈલની કરી લૂંટ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. સુઝુકી કંપનીએ આખા વિશ્વને છોડી બાયો સીએનજી માટે બનાસકાંઠામાં દાખવ્યો રસ. બનાસ ડેરીના સહયોગથી રૂપિયા 250 કરોડના ખર્ચે 5 પ્લાન્ટ સ્થપાશે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે. પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં કુદરતી અને માનવ સર્જિત આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં 55 આપના મિત્રોએ ભાગ લીધો હતો. તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે માહિતી અપાઈ હતી. જ્યારે જીવીકે 108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી. તાલીમના બીજા સેશનમાં HDFF પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી, જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં, પૂર બચાવ કામગીરી, વાવાઝોડું, આકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર CP પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તાલીમમાં ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ જોડાયો હતો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસીસ પ્રિવેન્શન ઓથોરિટીના જે છે કે ઉપક્રમે આજરોજ જિલ્લામાં વિવિધ પ્રકારની આપત્તિઓ દરમિયાન બચાવ કામગીરી કઈ રીતના કરવી અને એ કામગીરીઓમાં જે છે કે ઓછામાં ઓછી જે કે જાનમાલની ખુવારી થાય એ બાબતે જે છે કે એક સજ્જતા કેળવવા માટે આજરોજ એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જિલ્લાના જે તમામ આપદા મિત્રોને જે છે અહીંયા હાજર રાખી અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે વિવિધ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. અને સ્ટેટ ફાયર સર્વિસીસના જે અધિકારી છે એ પૂરા દિવસ માટે જે છે કે એમને વિવિધ પ્રકારની જે છે કે માહિતી, સૂચના અને માર્ગદર્શન આપશે.
બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટર પાર્કમાં આનંદ માણવા આવેલા ગ્રાહકોને લાઇટ જતી રહી હોવા છતાં પૈસા પરત ન આપતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા શિવધારા રિસોર્ટ દ્વારા ગ્રાહકને ₹15,000 ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. અંબાજી ખાતે રહેતા શક્તિસિંહ જગતસિંહ પરમાર દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ દાતા મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠાને આબુ હાઈવે ડીસા ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. તારીખ 23/6/2022ના સવારે તેઓ તેમના અને સંબંધીના મળી 3 ફેમિલીના 11 વ્યક્તિઓ ₹3500માં ભાડાની ગાડી લઈ શિવધારા રિસોર્ટ પર પહોંચ્યા હતા, જેમાં પ્રવેશ ફી, ગેટ ઉપર એન્ટ્રી ફી, જમવાની ફી, કોસ્ચ્યુમના અને સામાન મૂકવાના લોકર્સ મળી કુલ ખર્ચ ₹9,189 થયેલો. વોટર પાર્કમાં હજુ મોજ મસ્તી શરૂ કરતા હતા તે દરમિયાન અચાનક બપોરે 12 વાગે લાઇટ જતી રહી હતી, જેના કારણે વોટર પાર્કમાં ઇલેક્ટ્રિક વેવથી ચાલતી મોજા તેમજ તમામ અન્ય રાઇડો બંધ થતા લાઇટ ક્યારે આવશે તે જાણવા રિસોર્ટના સ્ટાફને પૂછતા ઉડાવ જવાબ આપવામાં આવેલ. ત્યારબાદ સાંજે 4:30 વાગે લાઇટ આવેલ અને સાંજે 6 વાગે રિસોર્ટ ખાલી કરાવવાનો હોવાથી શક્તિસિંહ તેમના સંબંધીઓ તેમજ તમામ લોકોને બહાર મોકલી દેવાયા હતા, જેથી તેઓએ રિસોર્ટમાં થયેલ કુલ ખર્ચના નાણાં પરત માંગતા મેનેજર અને સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર કરાયો હતો, જેથી તેઓએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા સમક્ષ તારીખ 28/6/2022ના રોજ ફરિયાદ કરી હતી, જે કેસ કમિશનમાં ચાલી જતા 23/7/2024ના રોજ NP ચૌધરી પ્રમુખ ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા અને સભ્ય BJ આચાર્ય અને સભ્ય શ્રીમતી MA સૈયદની જ્યુરી દ્વારા શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટને ₹15,000 અરજી કર્યાની તારીખથી વસૂલ કરવામાં આવે ત્યાં સુધી 9%ના સાદા વ્યાજ સાથે દિન 60માં અરજદાર શક્તિસિંહને બિનચૂક ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત અરજદારને ₹1,500 ખર્ચના અને માનસિક ત્રાસના ₹1,500 પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. BSF કેમ્પસ સુઈગામ ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસીય એડવેન્ચર બૂટ કેમ્પનું શુભ શરૂઆત કરવામાં આવી હતી. 123મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા દ્વારા BSF કેમ્પસ સુઈગામ ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસીય એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરી 2024 થી 28મી જુલાઈ 2024 દરમિયાન દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના 20 વિદ્યાર્થીઓ માટેના આ બૂટ કેમ્પ દરમિયાન તેમને શારીરિક તાલીમ, અવરોધ અભ્યાસક્રમ, નકશા પ્રેક્ટિસ સાથે રહેવાની વ્યવસ્થા, બોર્ડ સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલ સીમા દર્શન, નળાબેટની મુલાકાત અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્ય ગેમ બર્ડ અભયારણ્યની મુલાકાત, સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ થશે. આ એડવેન્ચર બૂટ કેમ્પ સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે કેમ્પ ફાયર દ્વારા તરબોળ અનુભવ પણ પ્રદાન કરશે, જે તેમની કલાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. हमारे जो PM माननीय PM उनकी विजन के अनुसार गुजरात फ्रंटियर और IG श्री अभिषेक पाठक IPS उनके दिशा निर्देश के ऊपर 123 BSF के अंदर आज जो है 6th बूट कैंप जो गुजरात टूरिज़्म के साथ उनके सहयोग से ये आज किया जा रहा है, शुरुआत हुई है आज इसकी. इसके अंदर दिल्ली द्वारिका से नेताजी सुभाष चंद्र टेक्निकल यूनिवर्सिटी के 20 जो है स्टूडेंट्स आए हैं. इनका जो है जो 26 से 28 तक ये बूट कैंप चलेगा. इस बूट कैंप के अंदर जो है इनको जो है बेसिक जो है कॉन्सेप्ट्स होते हैं फोर्सेस के, बॉर्डर मैनेजमेंट के, वेपन के बारे में, मैप रीडिंग के बारे में, सर्वाइवल टेक्निक्स और साथ ही साथ जो अनआर्म्ड कॉम्बैट जो अपने और साथ ही साथ अनआर्म्ड कॉम्बैट और जो है बैनेट फाइटिंग और साथ ही ये जो इनको करवाए जाएंगे. और जो है इनको बॉर्डर के ऊपर भी लाइव कैसे बॉर्डर डोमिनेशन किया जाता है, कैसे जो है चीज़ों को देखा जाता है, जजिंग डिस्टेंस वगैरह, इनके बारे में इनको जो है ब्रीफली बताया जाएगा. और इनको जो है कल्चरल नाइट का भी यहाँ पे प्रोग्राम करेंगे और साथ ही हमने इनके 2 डेमोस्ट्रेशंस भी इनको दिखाएंगे, जिसमें लाइव सैबुट फायर ऑफ 81 mm मोटर और साथ ही साथ CPR जो कि एक आजकल बहुत ही ज़रूरी है, हर नागरिक को पता होना, उसके बारे में इनको जानकारी दी जाएगी. मेरा नाम रमन यादव है एंड मैं नेताजी सुभाष यूनिवर्सिटी ऑफ टेक्नोलॉजी दिल्ली से यहाँ
बीएसएफ की 123 बटालियन से गांव आया हुआ हूँ। मेरी यूनिवर्सिटी से अभी यहाँ 20 छात्र और आए हुए हैं बीएसएफ के बूट कैंप के लिए। यहाँ जो बूट कैंप बीएसएफ ने हमारे लिए अरेंज किया है, ये काफ़ी यहाँ के बच्चों के लिए एक बहुत ही अच्छा एक्सपीरियंस है। एंड इन लोगों ने अभी हमें ब्रीफिंग करी कि ये लोग हमें लाइव फायरिंग सिखाएंगे, बॉर्डर मैनेजमेंट कैसे होता है वो सिखाएंगे, मैप ट्रैकिंग कैसे ये लोग करते हैं, बॉर्डर पे हम डोमिनेंस कैसे करते हैं ओवर आवर नेबर्स। ये जो बेसिक नॉलेज एक सिटीज़न को होनी चाहिए, एक यूथ को होनी चाहिए, वो ये लोग हमको देने वाले हैं। साथ ही साथ जो एक बेसिक स्किल्स एक यूथ को आज के टाइम में इंडिया की होनी चाहिए, लाइक CPR, जिसकी आपको ज़रूरत कहीं भी पड़ सकती है, एंड बेसिक फ़िज़िकल ट्रेनिंग हमारी सारी वॉल्टियर्स को दी जाएगी। यहाँ पर हमारी NSS यूनिट के ही 20 वॉल्टियर्स आए हुए हैं। साथ ही साथ ओवर द 3 डेज़ हमारे सारे स्टूडेंट्स बहुत एक्साइटेड हैं। ये कैंप काफ़ी यूनिक है, वन ऑफ द लाइफ टाइम अपॉर्चुनिटीज़ है, एंड वी आर लुकिंग फॉरवर्ड टू इट। थैंक यू सो मच। પાલનપુર તાજપુરા વિસ્તારમાં મન મંદિર સ્કૂલ નજીક અજાણ્યા 4 શખ્સોએ એક્ટિવા ચાલકને માર મારી ₹32,999ના મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી અને તે અંગે 4 અજાણ્યા શખ્સો સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પાલનપુરના તાજપુરા વિસ્તારમાં આદર્શનગર સોસાયટીમાં રહેતા સુભાષકુમાર પ્રભુદાસ બારોટ તેમના વતન પાલનપુર તાલુકાના જગાણા ગામે છાત્રોનું ટ્યુશન લેવા માટે એક્ટિવા ઉપર નીકળ્યા હતા। જેઓ મન મંદિર સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા 4 શખ્સોએ ધક્કો મારતા એક્ટિવા ઉપરથી નીચે પડી ગયા હતા। તેમને કંઈક ખોટું થવાની આગમચેતી થતા ત્યાંથી દોડ્યા હતા। જોકે 4 શખ્સોએ તેમનો પીછો કરી નીચે પાડી ગળદાપાટુનો માર માર્યો હતો અને પેન્ટના ખિસ્સામાં રહેલા ₹32,999નો મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। એક્ટિવા ઉપરથી નીચે પડતા સુભાષકુમારને હાથ તેમજ માથાના ભાગે ઈજા થઈ હતી, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે તેમણે 4 અજાણ્યા શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી। ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। સુઝુકી કંપનીએ આખા વિશ્વને છોડી બાયો CNG માટે બનાસકાંઠામાં દાખવ્યો રસ। બનાસ ડેરીના સહયોગથી ₹250 કરોડના ખર્ચે 5 પ્લાન્ટ સ્થપાશે। तो जोता रहो बीके न्यूज चैनल। પાપાજી સ્ટુડિયો વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે। કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે। અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે। હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ। તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે। આજે જ મુલાકાત લો। અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। જોશી ઓર્થોપેડિક સેન્ટર, હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે। જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી। વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી। હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા। જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા। અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા। આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય। તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો। ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ।
સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી ₹250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબીના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં 5 બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કરી આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 સીએનજી પ્લાન્ટ સહિત સહ સ્ટેશનો ઊભા કરવા ₹250 કરોડથી વધુના રોકાણ કરશે. ઉપરાંત સાથે સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે. પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઈને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ 4 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. હવે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે અને દૈનિક 5 લાખની ક્ષમતા સાથેના કુલ 5 સીએનજી પ્લાન્ટ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, જે 2025 સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દિયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે, જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજી મળી ₹250 કરોડથી વધુનું રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે. આજે સુઝુકી કંપની જાપાનના પ્રમુખ તોશીહિરો શાન સુઝુકી, આયુકાવા શાન, વાઇસ ચેરમેન સુઝુકી ગ્રુપ, ટોયો ફુંકુ શાન, ડાયરેક્ટર સુઝુકી ઇન્ડિયા સુઝુકી સહિત કંપનીના અધિકારીઓ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તોશીહિરો સુઝુકીએ ટીમ સાથે બનાસ ડેરી ઉપરાંત દામા ખાતે આવેલા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ગોલથી બનાસ ડેરીની મળેલી રાહ ઉપર ચાલી બનાસ ડેરી ગોબરમાંથી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઇકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. જેમાં દૈનિક 5 લાખ કિલો ગોબર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને ₹5 લાખ પશુપાલકોને ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામ ખાતે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટની જિલ્લામાં સ્થાપના કરાશે. આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશીહિરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એનડીડીબી અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાપી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરાશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા, થરાદ તેમજ ધાનેરામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે કરાયા કાર્યક્રમો. ડીસામાં શ્રદ્ધાંજલિ, ધાનેરામાં પોલીસ પરિવાર દ્વારા વૃક્ષારોપણ તેમજ થરાદમાં મશાલ રેલી યોજાઈ. પાલનપુર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની 1 દિવસીય યોજાઈ તાલીમ. કુદરતી અને કૃત્રિમ
આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા અપાયું માર્ગદર્શન. પાલનપુરમાં એક્ટિવા ચાલકને માર મારી મોબાઈલની કરી લૂંટ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. સુઝુકી કંપનીએ આખા વિશ્વને છોડી બાયો સીએનજી માટે બનાસકાંઠામાં દાખવ્યો રસ. બનાસ ડેરીના સહયોગથી ₹250 કરોડના ખર્ચે 5 પ્લાન્ટ સ્થપાશે. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.